ધર્મલોકમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક અતિ મહત્વપૂર્ણ, પવિત્ર અને જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ ગહન વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આ વિડિયો ખાસ કરીને ધનુ રાશિના જાતકો માટે છે। જો તમારી રાશિ ધનુ છે તો આ વિડિયો તમારા જીવનની દિશા બદલી શકે છે, કારણ કે આકાશમંડળમાં એક મોટો ફેરફાર થઈ ચૂક્યો છે જે સીધો તમારા જીવન સાથે જોડાયેલો છે। લાંબા સમયથી શનિના બંધનમાં રહેલા મંગળ ગ્રહ હવે આશરે 1.5 વર્ષ પછી પોતાના ઘરમાં પરત ફરી રહ્યા છે। જ્યારે કોઈ ગ્રહ શનિ જેવા કડક અને શિસ્તબદ્ધ ગ્રહના પ્રભાવમાંથી મુક્ત થઈને પોતાના ઘરમાં આવે છે, ત્યારે તે એક નવી ઉર્જા અને ઉત્સાહ સાથે પ્રવેશ કરે છે। મંગળની આ ઘરવાપસીથી તમારા કયા અટકેલા કાર્યો પૂરા થશે, તમારા જીવનમાં કેવા સકારાત્મક પરિવર્તનો આવશે, તે બધી બાબતોની ચર્ચા આજે આપણે એકદમ તાર્કિક અને વાસ્તવિક દ્રષ્ટિકોણથી કરીશું। અહીં આપણે કોઈ હવાઈ વાતો કે ભ્રમ પેદા કરનારી વાતો નથી કરવી, પરંતુ જે સત્ય છે, જે ગોચરની સ્થિતિ દર્શાવી રહી છે, તેના વિશે જ વાત કરીશું, જેથી તમને સાચું માર્ગદર્શન મળી શકે અને તમારો વિશ્વાસ અડગ બને। આ પરિવર્તન 11 મે 2026ના રોજ બપોરે બરાબર 12:38 થઈ ચૂક્યું છે। મંગળ ગ્રહ જે અત્યાર સુધી શનિની સાથે યુતિમાં હતા, તે ભાવને છોડીને, એટલે કે તમારા ચોથા ભાવ, જે સુખ, શાંતિ અને સ્થિરતાનો ભાવ છે, તેને છોડીને હવે તમારા 5મા ભાવમાં પ્રવેશી ચૂક્યા છે। ધનુ રાશિના જાતકો માટે મંગળ હંમેશા પંચમેશ એટલે કે 5મા ભાવના સ્વામી બહે છે અને 1.5 વર્ષના લાંબા સમયગાળા પછી તેઓ પોતાની જ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। આ પરિસ્થિતિ તમારા પંચમ ભાવને અત્યંત પ્રભાવશાળી અને સક્રિય બનાવી રહી છે। પંચમ ભાવ આપણા જીવનમાં નિર્ણયો લેવાની ક્ષમતા, બુદ્ધિ અને પ્રતિભાનો છે। ભૂતકાળમાં તમે જે પણ નિર્ણયો લીધા છે અથવા તો કોઈ નવો નિર્ણય લેવા માંગો છો, જેનું પરિણામ પહેલા કદાચ તમને અનુકૂળ નહોતું મળ્યું, તે તમામ નિર્ણયોને હવે એક યોગ્ય દિશા આપવા માટે મંગળ તમને સાહસ આપશે। જ્યારે પંચમ ભાવનો સ્વામી પોતાના જ ભાવમાં બેસે છે, ત્યારે આપણા મનમાં વિચારેલા કાર્યો ચોક્કસપણે પૂરા થાય છે। એટલું જ નહીં, પણ સંતાન સંબંધિત કોઈ ચિંતા હોય અથવા સંતાનની પ્રગતિ અને તેમના કાર્યોની પૂર્ણતા માટે તમે પ્રયત્નશીલ હોવ તો તે કાર્યોમાં તમને આ સફળતા પ્રાપ્ત થશે। મંગળને બ્રહ્માંડના સેનાપતિ અને યોદ્ધા માનવામાં આવે છે, તેથી તેમની ઉર્જા તમને વિજય તરફ દોરી જશે। જો તમે ક્રિએટિવ ફિલ્ડ એટલે કે સર્જનાત્મક કાર્યો સાથે જોડાયેલા છો, કલા, લેખન અથવા કોઈ પણ નવીન પ્રવૃત્તિમાં છો, તો તમારા માટે આ સમય ખૂબ જ ઉત્તમ સાબિત થશે। વળી, જે લોકો શેરબજાર, ટ્રેડિંગ અથવા રોકાણ સંબંધિત કાર્યો સાથે સંકળાયેલા છે, તેવા જાતકોને પણ મંગળનું સાહસ અને સાથ પ્રાપ્ત થવાનો છે। તમારી નિર્ણય શક્તિ એટલી સચોટ બનશે કે તમે યોગ્ય સમયે યોગ્ય પગલું ભરી શકશો। આ સાથે જ મંગળની દ્રષ્ટિ વિશે વાત કરીએ તો મંગળની ચોથી દ્રષ્ટિ સીધી તમારા 8મા ઘર પર એટલે કે અષ્ટમ ભાવ પર પડી રહી છે। આ ખાસ ચોથી દ્રષ્ટિ બ્રહ્માંડમાં માત્ર મંગળ પાસે જ છે। અષ્ટમ ભાવ પર દ્રષ્ટિ પડવાનો અર્થ એ છે કે તમારા જીવનમાં જે પણ અડચણો, અજ્ઞાત ભય કે રૂકાવટો આવી રહી હતી, ત્યાં હવે મંગળ પોતાની શક્તિથી કામ કરશે। આપણા પ્રાચીન ગ્રંથોમાં વ્યાસ ઋષિએ મંગળના સ્વરૂપ વિશે અદ્ભુત વર્ણન કરતા લખ્યું છે કે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સંપ્રભમ કુમાર શક્તિ હસ્ત ત મંગલમ પ્રણમામ્યહમ। અર્થાત મંગળ પૃથ્વીના ગર્ભમાંથી ઉત્પન્ન થયા છે, તેમની ચમક વીજળી સમાન છે અને તેમના હાથમાં અપાર શક્તિ છે। હવે આ જ દૈવી શક્તિ લઈને જ્યારે તેઓ તમારા અષ્ટમ ભાવને જુએ છે, ત્યારે જીવનની જૂની પરેશાનીઓ અને અવરોધો આપોઆપ દૂર થવા લાગે છે। તમે તે મુશ્કેલીઓમાંથી બહાર નીકળીને જીવનના એક નવા અને સુખદ આયામ તરફ આગળ વધશો। આ સમયગાળો ટૂંકા ગાળા માટે નહીં, પરંતુ લાંબા ગાળાના લાભો માટે વાતાવરણ તૈયાર કરી રહ્યો છે। જો તમે કોઈ રિસર્ચ વર્ક, આધ્યાત્મિક સંશોધન કે ગુપ્ત વિદ્યાઓ સાથે જોડાયેલા છો અથવા તો ભગવાનની ભક્તિમાં લીન છો, તો અષ્ટમ ભાવ પર મંગળની દ્રષ્ટિ તમને તમારી સાધનાનું સકારાત્મક પરિણામ અપાવશે। અષ્ટમ ભાવ જીવનમાં અચાનક થતા મોટા પરિવર્તનો દર્શાવે છે, તેથી આ સમયે તમારા જીવનમાં અચાનક કોઈ એવી હકારાત્મક ઘટના બની શકે છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે। મંગળ પાસે 7મી દ્રષ્ટિ પણ છે, જે સીધી તમારા 11મા ભાવ એટલે કે લાભ ભાવ પર પડી રહી છે। પંચમ ભાવથી 11મા ભાવ પર દ્રષ્ટિ પડવાના કારણે તમારા લાભના દ્વાર ખુલી જશે। તમારી આવકના સ્ત્રોત મજબૂત બનશે। જો અત્યાર સુધી તમારી આવક મર્યાદિત હતી, તો નિશ્ચિત માનજો કે તેમાં સારો એવો વધારો થવાની સંભાવનાઓ સર્જાશે। જો કે આ ગોચર ખૂબ લાંબુ નથી, મંગળ અહીં 20 જૂન સુધી જ રહેવાના છે, પરંતુ આ નાની અવધિમાં પણ તેઓ તમારા જીવનમાં સફળતાના એવા બીજ વાવી જશે, જે ભવિષ્યમાં તમને દીર્ઘકાલીન લાભ આપશે। પૃથ્વી પુત્ર હોવાના કારણે ભૂમિ,
મકાન કે પ્રોપર્ટીને લગતા જે પણ લાભો વારંવાર તમારા હાથમાંથી સરી જતા હતા તે હવે તમને મળવા લાગશે. જો તમે સામાજિક વર્તુળમાં સક્રિય છો તો તમને તમારા મિત્રો અને સોશિયલ કનેક્શન્સ તરફથી મોટો સપોર્ટ મળશે. મોટા ભાઈ બહેનો સાથે જો કોઈ અણબનાવ કે વિવાદ ચાલતો હતો તો તે વિવાદોનો સુખદ અંત આવશે અને તેમના સહયોગથી તમારા અટકેલા કાર્યો ગતિ પકડશે. એક સકારાત્મક ગ્રહ જ્યારે કેન્દ્ર કે ત્રિકોણમાં મજબૂત થાય છે ત્યારે તે જીવનની બધી નકારાત્મકતાને દૂર કરવાની ક્ષમતા રાખે છે. જેમ ઉનાળાના બળબડતા તાપમાં કોઈ વ્યક્તિ બહાર સખત મહેનત કરીને પરસેવાથી તરબતર થઈ ગઈ હોય અને અચાનક તેને એસી કે કુલરની ઠંડી હવા મળી જાય અને બધો થાક ઉતરી જાય, બરાબર એવો જ અનુભવ મંગળનું આ ભ્રમણ ધનુ રાશિના જાતકોને કરાવશે. આ ગોચર તમારી ઈચ્છાઓની પૂર્તિ માટે એક પરમ શુભ સંકેત આપી રહ્યું છે. આ સિવાય ત્રીજો પ્રભાવ એ છે કે મંગળની 8મી દ્રષ્ટિ તમારા 12મા ભાવ પર પડી રહી છે. 12મો ભાવ એટલે કે વ્યય અને વિદેશનો ભાવ, જેના સ્વામી પણ ધનુ રાશિ માટે મંગળ પોતે જ બને છે. જ્યારે કોઈ ગ્રહ પોતાના જ ઘરને જુએ છે ત્યારે તે ઘરની ક્યારેય હાનિ થવા દેતો નથી. જેમ તમારી પાસે 2 ઘર હોય અને તમે એક ઘરમાં બેઠા હોવ અને બીજા ઘર પર નજર રાખતા હોવ તો તમે તમારા બીજા ઘરને બગડવા નહીં દો. તેવી જ રીતે મંગળ જ્યારે 12મા ભાવ પર નજર રાખશે ત્યારે તમારા જે પણ બિનજરૂરી ખર્ચાઓ થઈ રહ્યા હતા, જે અણધાર્યું નુકસાન થઈ રહ્યું હતું, તેના પર હવે અંકુશ આવશે. ખર્ચાઓ નિયંત્રણમાં આવતા તમારી આર્થિક સ્થિતિ સુધરશે. જે લોકો વિદેશ જવા માંગે છે, વિદેશમાં નોકરી કરે છે અથવા વિદેશી કંપનીઓ સાથે વ્યાપારિક સંબંધો ધરાવે છે, તેમના માટે આ દ્રષ્ટિ સફળતાનો નવો પર્યાય બનશે. 12મો ભાવ ધ્યાન અને આધ્યાત્મિક ચિંતનનો પણ છે. 5મો ભાવ આપણું મન અને મસ્તિષ્ક છે અને 12મો ભાવ મેડિટેશન છે. એટલે કે આ સમય દરમિયાન તમારી ઈશ્વર પ્રત્યેની આરાધના ખૂબ વધી જશે. તમારો ફોકસ અને માનસિક એકાગ્રતા અદ્ભુત રહેશે, જેનાથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે. આ શુભ પરિવર્તનનો મહત્તમ લાભ લેવા માટે આપણે કેટલાક સરળ અને વાસ્તવિક ઉપાયો પણ કરવા જોઈએ. મંગળની ઉર્જાને સકારાત્મક બનાવવા માટે હનુમાનજીની આરાધના શ્રેષ્ઠ માનવામાં આવી છે. જેમ સમુદ્ર કિનારે જ્યારે હનુમાનજી પોતાની શક્તિઓ વિસ્મૃત કરી બેઠા હતા ત્યારે જામવંતજીએ તેમને તેમની અસીમ શક્તિઓનું સ્મરણ કરાવ્યું હતું કે તમે તો સમુદ્ર પાર કરીને લંકા જઈ શકો છો, અને હનુમાનજીએ તે કરી બતાવ્યું. બરાબર એ જ રીતે આ ગોચર દરમિયાન અમારો પ્રયાસ પણ એક જામવંત જેવો જ છે. અમે તમને તમારી અંદર છુપાયેલી શક્તિઓ અને બ્રહ્માંડના આ સકારાત્મક બદલાવથી અવગત કરાવી રહ્યા છીએ કે ધનુ રાશિના જાતકો પાસે હવે તે ક્ષમતા છે કે તેઓ ગમે તેવા મુશ્કેલ પડકારોના સમુદ્રને પાર કરી શકે. 5મ ભાવનો આ મંગળ તમારી અંદર સાહસ ભરી રહ્યો છે. માટે નિયમિત રૂપે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ અવશ્ય કરો, જેનાથી તમારા જીવનના તમામ કષ્ટો દૂર થશે. આ સિવાય શક્તિ સ્વરૂપામાં જગદંબાની આરાધના કરવી પણ એટલી જ ફળદાયી રહેશે, કારણ કે મંગળ એ ઉર્જા અને શક્તિના પ્રતીક છે અને આદિશક્તિમાં દુર્ગા બ્રહ્માંડની સર્વોચ્ચ ઉર્જા છે. દુર્ગા સપ્તશતીમાં આવતા દુર્ગા કવચનો પાઠ કરવાથી તમારી આસપાસ એક એવું સુરક્ષા કવચ તૈયાર થશે જે કોઈપણ નકારાત્મક ઉર્જાને તમારા જીવનમાં પ્રવેશવા નહીં દે અને તમે હંમેશા સકારાત્મક ઉર્જાથી ઘેરાયેલા રહેશો. આ આખો સમયગાળો તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલનારો સાબિત થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને અમારો આ તાર્કિક તેમજ વાસ્તવિક માર્ગદર્શનનો પ્રયાસ સાર્થક લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને કમેન્ટ બોક્સમાં તમારા વિચારો જણાવવાનું ભૂલતા નહીં. જો તમે ધર્મલોક પરિવાર સાથે હજુ સુધી જોડાયા નથી તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો, જેથી ભવિષ્યમાં પણ આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે. ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ સૌનો સમય અત્યંત મંગલમય અને સુખદાયી રહે તેવી શુભકામનાઓ. ધન્યવાદ.